108 હાજા માંદા હોય ને આવે ને લેવા તો અમે ઢારી ઊભી છે ત્યાં માંદા માણસ લઈ ન્યા જવા જોરીમ નાખીને જવાનું હાલી નો કે તો રોડ રસ્તા નહીં, સંડાસ બાથરૂમ નહીં, અમારી જુવાન દીકરી જાય ક્યાં સાહેબ? ચોમાસામાં થી ડબલ ગારો 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 જોઈએ, બીજું કઈ હોય જ નહીં, હાલી ટોકી ઘરમાં પાણી કરી જાય તોય કઈ થાય નહીં સાહેબ. પ્રચાર કરવા માટે નીકળશે ઉમેદવારો, તમારી પાસે મત માંગવા માટે આવશે તો તમે શું જવાબ આપશો? અમે ના પાડી દેવું, અમે કેવું પંજાને મત દેવું, અમે ભાઈ તમને મત નહીં દઈ. મત તો દઈ છે બધા, પણ મત માં કોઈ કામ જ નથી આવતું કઈ વસ્તુ જ અમારે. મત તો લઈ જાય. એટલા વર્ષ 5 વર્ષ મત દીધો, ઈ મત નો અમને કોઈ ઇલાજ નથી આપ્યો, કોઈ જોવાય નથી આવ્યું, કોઈ અમારે રાવ ફરે દે નથી આપડતું. મફતિયા નહીં કે મફતિયામાં શું આવે, એમ કે તમારું નામ જ નથી આવડતું, તો નામ નથી બોલતું તો મત લેવા શું કામ આવો આયા કરે? ચોખા કૂપન બુપન નું કાઈ બધું બંધ અમારે. આ મફતિયા એટલે મફતિયા ગણતરી કરી નાખવાની. કાઈ નથી જોવામાં છે, કાઈ રોડ રસ્તા કાઈ એટલે કાઈ છે નહીં. નથી ગટરું કે નથી રસ્તો કે નથી સંડાસ બાથરૂમ કે કાઈ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આગામી સમયમાં જે 26 તારીખ છે તેમાં મતદાન થવાનું છે. ત્યારે આપણે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા જે વિસ્તારો છે તે વોર્ડવાઇઝ આપણે લોકો પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ જાણી રહ્યા છે. ત્યારે અહીંયા આપણે લાલપરી વિસ્તાર કે વોર્ડ નંબર 4 માં આવે છે તે સ્થાનિક મહિલાઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. માજી, શું નામ આપનું? મંગુબેન. કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? 60 વર્ષ. 60 વર્ષથી? 60 વર્ષ રહી છે તો કોઈ સુવિધા નથી. તો અમારે અહીંયા મચ્છર એટલા, ગટરમાં પાણી નથી હાલતું, રોડ રસ્તા નહીં, સંડાસ બાથરૂમ નહીં, અમારી જુવાન દીકરી જાય ક્યાં સાહેબ? અમારે રહેવું અહીંયા, અમારે જવું ક્યાં? અને અમારે કોઈ જાતિ આટલા વર્ષ 5 વર્ષ મત દીધો, ઈ મત નું અમને કોઈ ઇલાજ નથી આપ્યું, કોઈ જોવાય નથી આવ્યું, કોઈ અમારે રાવ ફરિયાદ નથી સાંભળતું. તમારા કોર્પોરેટર ને ઓળખો છો તમે? મત સાહેબ એવા તમારી મુલાકાત કરવા 5 વર્ષમાં? કાનાભાઈ ઉગ્રજા રે ને અહીંયા એકવાર મને આવી ગયા અને ખાલી 2-3 ટ્રેક્ટર નાખીને વ્યા ગયા, બસ. 2-3 ટ્રેક્ટર? હા બસ. ભરતી આવ્યા કે પછી નથી આવ્યા. અમે ફોન કરી તોય અહીં નથી આવતા, તો એમ કે હા હમણાં આવી જાય, પછી કોઈ અહીં જવાબ દેતું નથી. હાજી, હવે હમણાં ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળશે ઉમેદવારો, તમારી પાસે મત માંગવા માટે આવશે તો તમે શું જવાબ આપશો? અમે ના પાડી દેવું, અમે કેવું પંજાને મત દેવું, અમે ભાઈ તમને મત નહીં દઈ. બરોબર ને? અમે ઠાકરસિંહભાઈ ને મત દેવાના છે આજ પેલે. જે આ રોડ રસ્તાનું ના ગટરનું સારું કરી દે ને એને જ દેવાના, બાકી અમારે ભલે ગમે તે આવે બધા ના પાડી દેવું. કેમ ઠાકરસિંહભાઈ ને જ મતદાન કરશો? એનું કારણ છે કે અહીંયા અમારે રસ્તાનું સારું કરશે. આ પાણી અમને એને દીધું છે. હા, પાણીની ના લાઈન બધી એને કરાવી છે અમને. એ અમારે ભેગા જ હતા પાણી દેવામાં, અને અત્યારે અમને ભરોસો છે એની માથે, એટલે અમારે બધું એને. તમને લાઈનો ન આપી પાણી કે? ના, કોઈ નથી આપી. ભાઈ જ મારે ભેગા આવ્યા હતા. એ ઠાકરસિંહભાઈ મારે ભેગા બસ સ્ટેન્ડ આવ્યા હતા હાંડા ઉપાડીને, અને એને અમને બધું પાણી દેવડાવ્યું છે. અત્યારે એ અમારું બધું સારું કરે છે, અમે એને મત દેવું. એટલે આ 5 વર્ષની અંદર કોઈ જોવાનું આવ્યું, અહીંયા ગટરમાં હલાતું નથી, છોકરા પડે બિચારામાં નિશાળે જતા હોય તો. એટલે અમે બધાને સલાહ દે કે ભાઈ અમને કઈ કરી દો. ફોન કરી હમણાં આવે ટ્રેક્ટર તમ તારે, કોઈ આવે નહીં સાહેબ અહીંયા, તો અમારે કરવાનું શું? બીજા ઉપર આ વખતે ભરોસો નથી તમને? ના, નથી ભરોસો અમને. ના, અને અમને ભરોસો આવતો નથી. ઠાકરસિંહભાઈ કાલ સાંજે એમને મળી ગયા કે હું કરી દઈશ બધું, એટલે અમે એને જ મત દેવાના છે પંજાબમાં જ. જી ચોક્કસથી આપણી સાથે અન્ય મહિલાઓ છે, તેમની સાથે વાત કરશું. બેન, શું નામ આપનું? ગીતાબેન. કેટલા વર્ષથી રહ્યો છો? 60 વર્ષ થયા. 60 વર્ષથી રહ્યો છો. સુવિધા કેવી કેવી? કાઈ નથી જોવા દે, આયા કઈ વસ્તુ નથી, ગટરું નહીં, કાઈ નહીં. જો બેજી હોતી બાઈ હોય ને એને રીતે પડવાનું, આ કરવાનું, હમા કાંઠે સંડાસ જાય, જવાનું એક બાજુ એક બાઈ અંગે, એવી સુવિધા છે અહીંયા, બીજું કઈ છે નહીં સાહેબ. અને જુવાન દીકરીમાં 9 દીકરીઓ છે, રાતની ભેગું જાય તે સંડાસ જઈએ કે નકર કઈ એકલું તો મોકલાય નહીં. અત્યારે બનાવ કેવો બને છે એ બાબતમાં જો અમે કહીશી કે અમને કરી દો એમ. 5 વર્ષમાં તમારા કોર્પોરેટર આવ્યા? ના, એકેય નથી આવતા. ના, ઓળખતા નથી. ઓળખી હું આમાં મત લઈ લે, આવતા જ નથી કોઈ દી અહીંયા. અને કાનાભાઈ આવે તો કાનાભાઈ એમ કે વાંધો ને ચોમાસામાં ગાળો થાય 1-2 ટ્રેક્ટર નાખી દે, હાલો વાત થઈ ગઈ પૂરી, પણ સામું ન જોવે. બેન, અમે આવ્યા વિસ્તારમાં કે રસ્તા જોવા નથી મળતા. આપણે ઓલા ગામડે જે ગાડા માર્ગ હોય
એવા રસ્તાઓની હાલત છે અહીંયા, તો ચોમાસામાં કેવી સમસ્યા સર્જાય? ચોમાસામાં થી ડબલ ગારો જોઈએ, બીજું કઈ હોય જ નહીં, હાલી જ ન હોકી. સમજ્યા? ઘરમાં પાણી ગરી જાય અહીંયા, તોય કઈ થાય નહીં સાહેબ ને કઈ. સમજ્યા? શું કરું કયો? એટલે કેટલું સહન કરું? બીજી હોતી બાયું ને લઈ જાય બાવણા થઈને હમા કાઢે, કઈ છે જ નહીં કઈ વસ્તુ. જો ગટરું નહીં કઈ નહીં, કઈ ને કઈ એટલે એમ કે તમારું રેસ્ટોરાંમાં નથી આવતું, તમારું નામ જ નથી આવતું આ લતાનું. તો આદિ લગા 60 વર્ષ પડ્યા ત્યાં નામ આવતું, તો નામ નથી આવતું. મતદાન આવે, મતદાનમાં તમારું નામ છે? મતદાન મોજે નામ, તો નામ નો વગર નું કામ થાય? મત તો દઈ છે બધામાં, પણ મતમાં કોઈ કામ જ નથી આવતું કઈ વસ્તુ. જ અમારે મત તો લઈ જાય, હાલો આવી જાય. મોટા મોટા બબે આપી દે કાપલિયું, અને મત દેવા આવી જાય નિસારું માં. લ્યો 5 દી પછી એની રીતે અમે અમારી રીતે એવું થાય છે. મફતિયાનું કોઈ છે જ નહીં. મફતિયા એમ કે મફતિયામાં શું આવે, એમ કે તમારું નામ જ નથી આવડતું. તો નામ નથી બોલતો તો મત લેવા શું કામ આવો હાય કરે? આરોગ્યને કે શિક્ષણની સુવિધા છે? કઈ વસ્તુ નહીં. કોઈ બાલ મંદિર જાય છોકરા, અહીંથી મૂકવા જવા પડે. લ્યો હા, કઈ વસ્તુ નથી સાહેબ ને કઈ. આટલું કેટલું દૂર છે? ઘણું આખું છે આમ બાલ મંદિર. તો કઈ રીતે મૂકવા જાવ? હાલીને જાય મેકીને શું કરી ભાઈ? ટાઈમ કાઢી વીજે રાંતી રાંતી જાય બિચારી મેકવા. શું કર? કઈ વસ્તુ જ નહીં. અને નહીં કઈ વસ્તુ આવવાની, નહીં કઈ નહીં, કોઈ વસ્તુ જ નહીં કઈ કરી દેવાની. આ લતાનું કઈ નામ જ નથી, એમ જ કહી દે અમને. હા, ચોખા કૂપન બુપન નું કઈ બધું બંધ અમારે. આ મફતિયા મફતિયા ગણતરી કરી નાખવાની. કઉ છું કે નહીં કે ગટરું કે નહીં કઈ વસ્તુ. પાણી એલો બિચારા ભાઈ અમને કરી દીધું, ઠાકરસિંહ ભાઈએ. ઈ બિચારા 12 ખબર કાઢી અમારી. બાકી એ તો કઈ ખબર કોઈ કાઢતું નથી અમારું. જોતું હોય મત કઈ જાળો આવી જાય મંદિરે. આ વખતે 3 પાર્ટી છે, કોંગ્રેસ, ભાજપ ને આપ. આ વખતે તમે કોને મતદાન કરશો? પંજાવાળાને. કેમ? એને દેવું. એ કઈ અમારું કામ કરી જાય એટલે એને દઈશું મત અમે. હા, તો ઓલા તમારા કોર્પોરેટર જે તમે ચૂંટીને મોકલે કે તમારું કામ કરવા નથી? કઈ વસ્તુ નહીં, કઈ કર્યું જ નથી. તો પછી કેવું 5 વર્ષ સામું નથી જોયું સાહેબ ને. ના, એટલે તમે પંજાબ મત આપશો? પંજાબ મત આપશું અમે. ચોક્કસથી. અહીંયા અન્ય એક માજી છે, આપણે તેમની સાથે વાત કરીશું. માજી, શું નામ આપનું? મંગુબેન. કેટલા વર્ષ? આપણે અહીંયા માજી છે, તેમની સાથે વાત કરીએ. માજી, શું નામ? ભાનુબેન. કેટલા વર્ષથી થયો? અમે તો કેટલા 80-90 વર્ષ જેવું થઈ ગયું મારે. આમાં ગઈટા દિવસ અહીંયા. માજી, તમારી આવડી ઉંમર છે, તમે ભાજપનું શાસન જોયું છે, કોંગ્રેસનું શાસન જોયું છે, બંનેમાં શું તમને આમ ફરક લાગ્યો? કોનું શાસન સારું? આમ શાસન તો એમાં બધું આમાં તો શું ખબર, કઈ આવતું જ નથી આવતું અમારે. હા, સુવિધા તમારે કેવી છે? રોડ રસ્તા કેવું છે? કઈ નથી જોવામાં તો છે કઈ રોડ રસ્તા કઈ એટલે કઈ છે નહીં. નથી ગટરું કે નથી રસ્તો કે નથી સંડાસ બાથરૂમ કે કઈ નથી, કઈ નહીં. એટલે આપણે અહીંયા જે મહિલાઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. આપણે સ્થાનિક મહિલાઓ સાથે વાત કરીએ. બેન, કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? 50 વર્ષ થયા રહીશી. 50 વર્ષ? 50 વર્ષ થયા રહીશી. કેવી સુવિધા છે? સુવિધા કઈ છે જ નહીં. તમે ભાજપનું શાસન જોયું હશે, કોંગ્રેસનું શાસન જોયું હશે, કયું શાસન તમને સારું લાગ્યું? મને તો અત્યારે આ બધા કોંગ્રેસ નું કે છે, કોંગ્રેસ માં દેવાનું હોય ને. અને કઈ પણ અમારે 108 હાજા માંદા હોય ને આવે ને લેવા, તો અમે ધારીએ ઉભી રહીએ. ત્યાં માંદા માણસ લઈને ત્યાં જવાનું, જોરીમ નાખીને જવાનું, હલી નો કેતો નથી. સંડાસ ની શેરીયું ની કોઈ સુજા જ નથી. 108 આવે છે એટલે રસ્તા ઉપરથી લઈ જાય, અંદર નો આવે? અંદર આ તો હાર ચોમાહે આવે જ નહીં. આવે જ નહીં? ના, અહીં ઉતરે એવું જ ન હોય. તો તમે કઈ રીતે જાવ એની પાસે? અમે મંદિર હોરા લઈને જાય, ટીંગાટોરી કરી. એમાં શું કરવું? નથી પાણીનું, નથી પાણી આવે છે તો પૂરું પાણી નથી આવતું, અને રોડ રસ્તા નથી. નદી કાંઠે પીડા, ગટરના પાણીઓ રસ્તા ઉપર નીકળી ગયા છે, ગંદકી વાળો જોવા મળી રહ્યો છે. તો આનાથી મચ્છર થાય, જેનાથી બાળકો અને લોકો બીમાર પડતા હોય છે. કેવી બીમારી? બીમારી બહુ છે. રાતે મચ્છર ન હોવા દે, દીદી કારી મછલી ઉડે. શું કરવું? હા, મજૂરીએ જવાનું હોય. છોકરાને દવા હાજા માંદા થાય લેવા જવા. આપડા છોકરા રોડ માં રમતા, એને ન ખબર પડે મછલી ઉડાડી કઈ એટલે હાજા માંદા. હા, મચ્છર બહુ કઈ, મચ્છર નો ત્રાસ છે ભાઈ. આ વખતે મતદાન કરશો? મતદાન તો દાન તો કરવાનું જ હોય. મતદાન તો આપણે ઈ આપણને ગલિયક ન લે. મતદાન તો એક જાતનું દાન છે. કોર્પોરેટર ને ઓળખો તમારા? ઓકે, કાનાભાઈ છે. ઓલા વખતે તમે મતદાન કર્યું હતું, ખબર હે કોણ કોણ હતું કોર્પોરેટર? કે કોઈને ઓળખ? મનતભાઈ મગજમાં નો કાનાભાઈ. તો તમે એમને મતદાન કરી દીધું? એમ નામ ભાઈ, ભગવાન ભરોસે. ભગવાન ભરોસે. હા, જેને ભાગમાં આવે પણ કઈ ઓળખાય નહીં, કઈ એમ કે મતદાન દેવા આવજો એટલે મત દી આવી. હવ
જી ચોક્કસથી હું તમને અહીંના આ દ્રશ્યો બતાવી રહ્યો છું સ્થાનિકના કે જે આ રસ્તો છે આ લાલપડી વિસ્તારનો કે જ્યાં એકદમ કચરો ધોકડ ઉગી ગઈ છે અને એક બાજુ જુઓ જે મેઇન રસ્તો કહેવામાં આવે છે ત્યાં ગટરની પણ વ્યવસ્થા ન હોવાના કારણે જે આ ઘરોના પાણી હોય છે જે ગટરના પાણી છે તે રસ્તા ઉપર ઉતર્યા છે. આ જોઈ શકાય છે કે નથી રસ્તાની સુવિધા કે નથી ગટરની સુવિધા અને જે આ ગંદકી વાળો કહેવાય છે આ જે લાલપડી વિસ્તાર કહેવાય છે વોર્ડ નંબર 4 કે ત્યાંના મહિલાઓ છે તે હવે ત્રાહિમામ પુકારી ગઈ છે કે નથી રસ્તાની સુવિધા અને કહી શકાય કે જે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો એમ્બ્યુલન્સને પણ અંદર આવી ન શકે 108 પણ અંદર ન આવી શકે તેવી પરિસ્થિતિ છે કારણ કે રસ્તા ઉપરથી જ 108 ને છે તે લોકોને લઈ જવા પડે છે એટલે કે જોરીમાંથી અહીંથી લઈ જાય છે અને 108 સુધી પહોંચાડે છે એટલે કે આવી પરિસ્થિતિ છે જે લાલપડી વોર્ડ નંબર 4 માં કોર્પોરેટર કોણ છે તે હજી લોકો ઓળખતા નથી અને જે આ પ્રાથમિક સુવિધા હોય છે રોડ રસ્તા પાણી લાઇટ આવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે લાલપડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. આ આપણે જોઈ શકાય કે રાજકોટનો એક છેવાડાનો ભાગ પરંતુ શહેરની ભાગદોડમાં જ આવતો આ લાલપડી વિસ્તાર ક્યાંક સુવિધાઓથી અભાવ હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, રાજકોટ.